આ મૂળાના બીજ છે. મૂળો જે આપણે શિયાળામાં શાકભાજી તરીકે ખાઈએ છીએ, સફેદ મૂળા જમીનમાં ઉગેલા હોય છે, છોડમાંથી કાઢીને ધોઈને ખાઈએ. તે મૂળાના બીજ કોઈએ જોયેલા ના હોય અને જાણકારી માટે સીડ્સ બિયારણ એગ્રીકલ્ચર માટે અભ્યાસ માટે મૂળાના બી જે શિયાળાના પાકમાં વાવણી માટે ઉપયોગ કરીએ છીએ, ખેતરના શેઢે નાખી દઈએ અને મૂળા ઉગે છે. મૂળાને સ્પેશિયલ વાવીને પણ ખેતી કરતા હોય છે અને ખેડૂત લોકો ખાવા માટે શેઢે આવા બિયારણ નાખી દે અને એ મૂળા ખાવા તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મૂળાના લીલા પાંદડાની ભાજીનો પણ આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ છીએ. કોથમરી, આ કોથમીર છે, કોથમરી કહેતા હોય છે, જે લીલા પાંદડાવાળી શાકભાજી છે. આનો પણ મસાલા તરીકે ઉપયોગ થાય છે. અને આ બિયારણ છે, જે એનું ફળ આવેલું હોય તેના 2 ભાગ કરી અને બનેલું બિયારણ છે. સ્પેશિયલ કોથમરીનું બિયારણ છે, જેને વાવવાથી કોથમરીનો છોડ થાય છે અને તેને ભાજી તરીકે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ.